રાજકોટમાં 4 વર્ષની બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડવા મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના મિત્તલબેન નામના શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। બાળકીને ગુપ્તાંગના ભાગે પેન વડે અથવા કોઈ અન્ય રીતે આંતરિક ઈજા પહોંચાડવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। જ્યારે આક્ષેપોને શિક્ષિકાએ ખોટા ગણાવ્યા છે તો સ્કૂલે ક્લાસરૂમમાં સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે, જેમાં આવી કોઈ ઘટના ન બની હોવાની વાત ડાયરેક્ટર દ્વારા કરવામાં આવી છે। स्कूल शिक्षक पर फरियाद दाखल थी है। महिला शिक्षक पर समग्र मामलो कई रीते जो है ट्रस्टी तरीके 14 तारीखे पेरेंट्स अमारी पास स्कूल में आव्या था और एवी रजूआत करी कि बाळक बीमार होवाथी अमृता होस्पिटल अंदर अमे लई गए तो अमृता होस्पिटलनो रिपोर्ट आवेलो कि भाई उनाळामां बाळक पाणी ओछुं पीवे छे तो एने यूरिन इन्फेक्शन है, पण तेम छतांय पेरेंट्सनो एवो आग्रह हतो कि भाई तमे 11 तारीखनी सीसीटीवी बतावो। तो अमे बाळक ज्यारथी एंटर थाय छे અને બહાર નીકળે ત્યાં સુધીના તમામ સીસીટીવી પેરેન્ટ્સને બતાવેલા અને એમાં ધ્રુમિલ શહેર ઉપપ્રમુખ રાજકોટ NSUI ચોક્કસપણે જે રાજકોટની એક કર્ણાવતી સ્કૂલ જે આ ચોક્કસપણે વિદ્યાર્થી અને શિક્ષણ જગતમાં સંપૂર્ણ રીતે શર્મસાર કરી નાખે એવી એક ઘટના બની છે કે માત્ર 4 વર્ષની એક નાની બાળકી ઉપર ક્યાંક ને ક્યાંક શિક્ષક દ્વારા અડપલા કરવામાં આવ્યા છે। ચોક્કસપણે એક કર્ણાવતી સ્કૂલ એ ક્યાંક ને ક્યાંક દર વખતે આવી રીતે નાના નાના મુદ્દાઓમાં આવતી રહેતી હોય છે। આની પહેલા પણ શિક્ષક દ્વારા ક્યાંક ને ક્યાંક છોકરીઓને ખોટા ખોટા વાક્યો બોલીને શર્મસાર કરવામાં આવતી હતી અને ત્યારબાદ હવે તો માત્ર 4 વર્ષની એક છોકરી જેની ઉપર આવી રીતે શિક્ષક દ્વારા ક્યાંક ને ક્યાંક